લીલવા ઠાકોર ગ્રામ પંચાયતના તલાટી છેલ્લા 10 દિવસથી ગેરહાજર ગ્રામજનો મુશ્કેલીમાં। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ગામના તલાટી કમ મંત્રી શ્રી કિરણભાઈ મચ્છાર છેલ્લા 10 દિવસથી પંચાયત કચેરી પર હાજર રહેતા નથી, જે કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર તલાટીની સતત ગેરહાજરીના લીધે સરકારી કામકાજ અટવાઈ પડ્યા છે અને સામાન્ય લોકોએ પોતાના કામ માટે વારંવાર ધક્કા ખાવા પડે છે। પંચાયત કચેરીમાં વહીવટી મુશ્કેલીનો અંબાર લાગતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી છે અને માંગ કરી છે કે તલાટીશ્રીને તાત્કાલિક ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવે। જો તેઓ રજા પર હોય તો ગામના વહીવટ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી અન્ય કોઈ તલાટીને તાત્કાલિક ચાર્જ સોંપવામાં આવે, જેથી લોકોની હાલાકી દૂર થાય। ગ્રામજનોએ વહીવટીતંત્રને આ બાબતની ગંભીરતા સમજી સત્વરે સકારાત્મક પગલાં ભરવા વિનંતી કરી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। તમારું શું નામ છે? મારિયા કસનભાઈ નારુભાઈ। બરાબર, તો તમે અહીંયા શું કામ આવ્યા હતા ગ્રામ પંચાયત? દાખલા માટે અમે આવ્યા છીએ, બરાબર। આવકનો દાખલો હજી સુધી મળ્યો નથી। બરાબર, તો તલાટીશ્રી છે હાજર? ના, હાજર નથી। 10 દિવસથી આ ગામની અંદર ને આ પંચાયતની અંદર આવતા નથી। હજી સુધી અમે ફોન કરીએ છીએ, તેમ છતાં પણ ફોન ઉપર અમને કે 10 મિનિટ 5 મિનિટમાં આવી એમ કહીને આવતા નથી। અને ગામના લોકો હજી બી ઘણા લોકો અભ્યાસ કરતા માણસો અટકાયત થઈ રહી છે અને લોકો રખડી રહ્યા છે, પંચાયત ઉપર આવી જઈ રહ્યા છે। બરાબર છે, તો તમે તલાટીશ્રીને શું રજૂઆત કરવા માંગો છો? તલાટીશ્રીને અમે એ રજૂઆત કરવા માંગીએ છીએ કે સમયસર અમારી પંચાયત પર લીલવા ઠાકોર ગામમાં હાજર છે ટાઈમસર, અને અત્યારે ટાઈમ લગભગ 12થી ઉપર થયો છે, ત્યાં સુધી હજુ સુધી પંચાયત ઉપર હાજર નથી। 10 દિવસ થઈ ગયા છે। બરાબર, તો હમણાં ટાઈમ આપણે 1 વાગ્યે થયો છે, તો તમે કેટલા વાગ્યાના સવારથી અહીંયા આવેલા છો? સવારથી અમે 9 વાગ્યાથી અહીંયા હાજર છે, પણ હજી સુધી તલાટી સાહેબ અહીંયા આવ્યા નથી। અને અમે ફોન કરીએ છીએ ગામ લોકો, તેમ છતાં પણ એ લોકો અમને એવો જવાબ આપે છે કે તમે થોડી વારમાં બેસો, અમે આવીએ છીએ 5 મિનિટ 10 મિનિટ એવું કહે છે, પણ તેમ છતાં આવતા નથી। અને અમારા ગામ દ્વારા થકું જાણવા મળેલ છે કે એ મામલેદારમાં અત્યારે છે। બરાબર છે, તો રોજ તે ખોટી ખોટી મિટિંગના બહાના બનાવે છે? હા, રોજે પંચાયત પર। તમારું નામ શું છે કાકા? કેશિયા સત્રા। તો તમે અહીં લીલવા ઠાકોરના છો? આ લીલવા ઠાકોરના રહેવાસી છે અને કાચું મકાન છે, પાકા મકાનની પોસ્ટ પડે। એવું છે એમ, એટલે તમારું મકાન કાચું છે પણ પાકા મકાનની પહોંચ આપી છે એમ તમને? બરાબર, તો સરકાર તરફથી તમને કોઈ સહાય મળેલી છે? ના, તો મકાન અત્યારે કાચું જ છે તમારું? કાચું છે। સાચું બોલો છો? કાચું।